બજાર માટે આજે સારા સંકેતો। ગિફ્ટ નિફ્ટી આશરે 60 અંક ઉપર। એશિયા તરફથી પણ સપોર્ટ। મોંઘવારીમાં નરમાશથી રેટ કટની આશામાં અમેરિકી બજારોમાં પણ જોશ। રેકોર્ડ ઊંચાઈ પર S&P અને નાસ્ટેક, તો ડાઉ જોન્સમાં પણ 500 અંકનો ઉછાળો। ભારતીય બજાર માટે પણ રાહતની ખબર। જુલાઈમાં 8 વર્ષના નીચલા સ્તર પર પહોંચી રિટેલ મોંઘવારી। રિટેલ મોંઘવારી દર 2.10%થી ઘટી 1.55% થઈ। અમેરિકાના ટ્રેઝરી સેક્રેટરી સ્કોટ બેસેન્ટનું નિવેદન। ભારત અને સ્વિટ્ઝરલેન્ડ સાથે હજુ ટ્રેડ ડીલ થવાની બાકી, પરંતુ ભારત પોતાના વલણમાંથી નથી કરી રહ્યું કોઈ બદલાવ। પેટીએમ માટે સારી ખબર। આરબીઆઈએ ઓનલાઈન પેમેન્ટ એગ્રીગેટર તરીકે કામ કરવા આપી મંજૂરી। નવા મર્ચન્ટ જોડવા પર લાગેલી રોક પણ હટી। ઓએનજીસીના સારા પરિણામ। નફો 25% વધ્યો, માર્જિન્સ પણ સુધર્યા, પરંતુ આવક ઘટી। ત્યાં જેએસપીએલના અનુમાનથી સારા પરિણામ 12% વધ્યો, પ્રોફિટ માર્જિન્સમાં પણ સુધાર। અપોલો હોસ્પિટલનો નફો 42% વધ્યો, માર્જિન્સ પણ સુધર્યા। ત્યાં જ અનુમાનથી ખરાબ રહ્યા પીઆઈ ઇન્ડસ્ટ્રીઝના પરિણામ। આવક પણ 8% ઘટી, માર્જિન્સમાં પણ દબાણ। ક્વાર્ટર 1માં આશરે 80% વધ્યો નાઇકાનો નફો। આવક પણ 23% વધી, તો 3% વધ્યો હોનાઝા કન્ઝ્યુમરનો નફો, પરંતુ માર્જિન્સ પર દબાણ। અને બીપીસીએલ, યુએસએલ, એબીએફઆરએલ અને જ્યુબિલન્ટ ફૂડ્સ સહિત 9 વાયદા કંપનીઓના આજે પરિણામ। 25% વધી શકે છે જ્યુબિલન્ટ ફૂડ્સનો નફો, જોકે માર્જિન્સ પર દબાણ શક્ય।